નમસ્કાર. તમારી સામે સ્ક્રીન પર લખેલી આ લાઈન પહેલાં વાંચું છું. ધીસ મેસેજ વોઝ ડિલીટેડ. આ લાઈન તમે ક્યાંક ને ક્યાંક અવશ્ય વાંચી હશે. વાંચવામાં તમને મળશે વોટ્સએપમાં. જો તમે કોઈ મેસેજને સેન્ડ કરીને ડિલીટ કરો છો ત્યારે આ લાઈન ત્યાં તમે વાંચી શકશો. સામેવાળા વ્યક્તિએ જ્યારે મેસેજ ડિલીટ કર્યો હોય ત્યારે. ચાલો, મારે ચર્ચા ઉપર જે જગ્યાએ આવવાનું છે ત્યાં આવું છું. આ વાક્ય પેસિવ વોઇસનું છે. પેસિવ વોઇસ અંગ્રેજીમાં બે વોઇસ આવે, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસ એટલે શું? તો સિમ્પલ વાત કહું ને તો વાક્યની શરૂઆતનો શબ્દ એટલે કે કર્તાના સ્થાન પર બેઠેલો કે લખેલો શબ્દ જો પોતે ક્રિયા નથી કરી શકતો, સાદી ભાષામાં કહું તો સૌથી પહેલા મૂકેલો શબ્દ જાતે ક્રિયા ન કરે ત્યારે પેસિવ વોઇસ બને. હવે પેસિવ વોઇસ સમજવા માટે ચાલો એક એક્ઝામ્પલ સમજીએ. ચાલો, મારું નામ લખું દીપક, DELETED, deleted this message. ઓકે, ક્રિયા ઉપર ધ્યાન દો. જો એ લખ્યું છે ક્રિયા ન કરે તો અહીંયા ક્રિયા તરીકે ડિલીટેડ શબ્દ છે. જોયું? ડિલીટેડ. ડિલીટેડ એટલે હટાવી દીધો. ભૂતકાળ છે. કયો ભૂતકાળ છે? સાદો ભૂતકાળ. હવે અહીંયા હટાવવાનું કામ દીપક કરે કે ન કરે? તો તમે કહેશો યસ કરે. તો હવે તમે કલ્પના કરો કે જે વ્યક્તિ જે શબ્દ પહેલા સ્થાન પર છે એ ક્રિયા કરે છે તો એ વાક્ય બની શકે એક્ટિવ વોઇસ. હું આ મેસેજ ડિલીટ કરી શકું ને, કરવા ઈચ્છું તો તમે કહેશો હા, તો વાક્ય એક્ટિવ વોઇસ. હવે જો શું મેસેજ પોતે પોતાને ડિલીટ કરી શકે? તમે કહેશો ના. પણ ક્યાં બેઠો છે? પહેલા સ્થાને, સૌથી પહેલા મૂકેલો શબ્દ જાતે ક્રિયા નથી કરી શકતો ત્યારે જ પેસિવ વોઇસ બને. ફંડા સમજમાં આવતું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર રિપ્લાય આપી માત્ર અટેન્ડન્સ એટલે કે પ્રેઝન્સ મને આપવાની રહેશે કે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો કે નથી લાગ્યો. આગળ વધીએ એ પહેલાં ખાલી કાર્ડ જોઈ લેજો. સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં એક્ટિવ વોઇસ અને સાદા ભૂતકાળમાં પેસિવ વોઇસ વચ્ચે ડિફરન્સ શું? તો એક્ટિવ વોઇસમાં અહીંયા સબ્જેક્ટ આવે જે આપણી પાસે 8 છે. કેટલા? ટોટલ 8. જ્યારે સબ્જેક્ટ પછી આપણે V2 લખવું પડે. V2 તરીકે ગુજરાતીમાં છેડે ય આવે, ધ આવે અને દીર્ઘ ઈ જ આવે. આ 3 શબ્દ આવે. પેસિવ વોઇસમાં શું થાય? સબ્જેક્ટની જગ્યાએ તમારે ઓબ્જેક્ટ લેવો પડે. ઓબ્જેક્ટ પછી હંમેશા આ બેમાંથી કોઈ એક શબ્દ હોય અને હોય જ. વોઝ વરમાંથી કોઈ એક શબ્દ તમારા વાક્યમાં હોવો જોઈએ અને હોય જ. અને ત્યારબાદ તમારા વાક્યમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું થાય. That's it. Information is about to over. I hope you will understood. If yes, share your information and your experience by comment. Thank you. Jai Hind.